વિતરણ સમારોહ 2022 એમાં ઉપસ્થિત પરમ આદરણીય વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ, આજના આખા ઉપક્રમના મુખ્ય અતિથિ ભારત સરકારના માનનીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ આદરણીય ભાગ્યેશ ઝા સાહેબ, કાર્યક્રમના અધ્યક્ષ અને આ યુનિવર્સિટીના કુલપતિ એવા આદરણીય ગિરીશભાઈ ભીમાણી સાહેબ, લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ જેમને મળવાનો છે એવા પરમ આદરણીય લાખણસિંહભાઈ ગઢવી, સિન્ડિકેટના સભ્ય આદરણીય રાજેશભાઈ કાલરિયા, મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની કાર્યવાહક સમિતિના સૌ આદરણીય સભ્યશ્રીઓ, કાનજી બાપા કાનજી ભૂટા બારોટના દીકરા એવા આદરણીય મનોભાઈ, ઇન્દુબેનના પ્રતિનિધિ તરીકે જે બેન આવ્યા છે એમને વિનંતી કે અહીં એમનું સ્થાન લઈ લે, આદરણીય નીતાબેન પારેખ, સામે બેઠેલા સૌ સારસ્વતો, એક એકનું નામ લઉં તો ઘણી બધી સંખ્યા, ઘણો બધો સમય, પણ સૌ સારસ્વતો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ સૌનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું અને સૌ મંચસ્થ મહેમાનોને દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમની શરૂઆત કરવા માટે વિનંતી કરું છું. પૂજ્ય બાપુ અને સૌ આદરણીય મહેમાનો, આપણે સામે સૌ પોતાનું સ્થાન લઈ અને શાંતિથી સમગ્ર કાર્યક્રમના સહભાગી થઈશું. ખૂબ ખૂબ આભાર પૂજ્ય બાપુ અને સૌ મંચસ્થ મહેમાનોનો. કાર્યક્રમમાં વધારે સમય ન લેતા હું સૌનું સ્વાગત કરવા માટે આદરણીય કુલપતિશ્રીને વિનંતી કરું કે આવો અને સૌનું શબ્દોથી સ્વાગત કરો. આદરણીય કુલપતિશ્રી. સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયમાં આ ભૂમિમાં ભૂમિનું રતન એટલે શ્રી ઝવેરચંદ મેઘાણી અને એના નામનું શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રના આજના આ એવોર્ડ અર્પણ સમારોહમાં ઉપસ્થિત પરમ વંદનીય કે જેમણે રામ 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 કહી સમગ્ર વિશ્વને રામાયણમય કર્યું છે એવા પરમ વંદનીય શ્રી મોરારી બાપુ શ્રી. એવા જ આ સમગ્ર રાષ્ટ્રમાં કોઈ કદાચ એમ મારે કહેવું હોય કે આ ભૂમિનો જાણકાર એવો જો કોઈ હોય તો એવા કેન્દ્રના કૃષિ મંત્રી પરમ આદરણીય શ્રી રૂપાલા સાહેબ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ આદરણીય શ્રી ભાગ્યેશભાઈ, એવા જ જેના નામે આ રંગમંચ છે કાનજી ભૂટા બારોટ રંગમંચ, એમના પરિવારના એમના સુપુત્ર શ્રી મનોભાઈ બારોટ, જેમને આપણે એવોર્ડથી સન્માનવાના છે એવા શ્રી ગઢવીજી અને બેનના પ્રતિનિધિ તરીકે પધારેલા ગીતાબેન, ઇન્દુબેનના પ્રતિનિધિ તરીકે લાખણસિંહભાઈ, મંચસ્થ અમારે ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રની કાર્યવાહક સમિતિના સભ્યશ્રીઓ, સિન્ડિકેટ સભ્યશ્રીઓ, અહીં પધારેલા
કે જેમણે આ વિશ્વવિદ્યાલયમાં અને તેમજ આ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્યને ઉજાગર કરવામાં જેમણે દિવસ રાત એક કરી છે એવા સારસ્વતો વિદ્વાનો, એકેડેમિક કાઉન્સિલના સભ્યો, શહેરમાંથી પધારેલા કે જેમને ભાષા સાહિત્ય પ્રત્યેનો લગાવ છે, એટલે લગાવ છે એટલું જ નહીં પણ એ લોક સાહિત્ય હોય, લોકગીતો હોય, લોક વાર્તા હોય કે જેઓને માણવા માટેનો જેમને લગાવ છે એવા પધારેલા નગરના સ્નેહીજનો, જ્યેષ્ઠીઓ, શ્રેષ્ઠીઓ, પત્રકાર મિત્રો, તમામ સર્વોનો હું આજને આ તબક્કે ખરા હૃદયથી સ્વાગત કરું છું અને સાથે સાથે એક વિનંતી પણ કરીશ કે આ જ્યારે કાર્યક્રમનું આયોજન કરવાનું થયું ત્યારે વાત પણ હું ધ્યાને મૂકીશ કે પરમ આદરણીય રૂપાલા સાહેબ કે કદાચ હું એમ કહું કે 5-6 કલાકનું ડ્રાઇવિંગ ઓન રોડથી ડ્રાઈવ કરીને વડોદરાથી જો અહીંયા પહોંચતા હોય અને માત્ર ને માત્ર એમણે આપેલી જબાન અને આવી જ એક બીજી જબાન કે જેમણે એવું કહ્યું કે જ્યાં સુધી આ ખોળિયામાં દેહ છે ત્યાં સુધી અને જ્યાં સુધી હું ચાલી શકીશ ત્યાં સુધી આ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રના બંને એવોર્ડો, એ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ હોય કે હેમુ ગઢવી એવોર્ડ હોય, એમાં મારી સદેહ ઉપસ્થિતિ હશે એવા બંને મહાનુભાવો રૂપાલા સાહેબ અને આદરણીય પૂજ્ય મોરારી બાપુના ચરણોમાં વંદન કરી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય. ખૂબ ખૂબ આભાર આદરણીય કુલપતિ શ્રી ભીમાણી સાહેબ. હવે હું આદરણીય કુલપતિ શ્રી અને આદરણીય ભાગ્યેશભાઈને વિનંતી કરું કે પૂજ્ય બાપુનું શાલ અને સૂતરની આટીથી અભિવાદન સન્માન કરે. પૂજ્ય કુલપતિ શ્રી અને આદરણીય અકાદમી અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ ઝા. ખૂબ ખૂબ આભાર. પરમ આદરણીય રૂપાલા સાહેબનું શાલ અને સૂતરની આટીથી સ્વાગત કરવા માટે હું કુલપતિ શ્રી ભીમાણી સાહેબ અને સિન્ડિકેટ સભ્ય કાલરિયા સાહેબને વિનંતી કરું. સાથે સાથે યોગેશભાઈ ગઢવીને પણ વિનંતી કરું કે એ પણ આવે અને રૂપાલા સાહેબના સ્વાગત સન્માનમાં જોડાય. ખૂબ ખૂબ આભાર. આદરણીય ભાગ્યેશભાઈ ઝાનું શાલ અને સૂતરથી આટીથી સન્માન કરવા માટે હું છેલભાઈ વ્યાસ, અરવિંદ બારોટ અને રાજેશભાઈ મકવાણાને વિનંતી કરું કે આવો અને ભાગ્યેશભાઈનું શાલ અને સૂતરની આટીથી સ્વાગત અભિવાદન કરે. ખૂબ ખૂબ આભાર. આદરણીય કુલગુરુ શ્રીનું શાલ અને સૂતરની આટીથી સ્વાગત કરવા માટે હું ડૉક્ટર ભરત ખેર સોશિયોલોજી ભવનના અધ્યાપકને વિનંતી કરું કે આવો અને માન્ય કુલપતિ શ્રીનું સ્વાગત અને અભિવાદન કરો. અન્ય સૌ મંચસ્થ મહેમાનોનું સૂતરની આટી અને શાલથી સ્વાગત અભિવાદન કરવા માટે હું જિજ્ઞેશ રાઠોડને વિનંતી કરું કે આવો અને સૌ મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરશો. ચાલો ભાઈ.
ઓલી બાજુ લાખણસિંહભાઈનું પણ સૂત્રની આંટીથી સ્વાગત કરશે. જિજ્ઞેશ થોડીક ઝડપ રાખજો. ખૂબ ખૂબ આભાર. એવોર્ડ વિતરણ સમારોહ પણ આપણે જે રંગમંચમાં બેઠા છીએ એ રંગમંચનું નામ આપણા સૌરાષ્ટ્રના એક મોટા એક તળપદા લોક વાર્તાકાર કાનજી ભૂટા બારોટ એ નામથી આપણે આ રંગમંચનું નામકરણ કર્યું છે. ત્યારે આજે એમના દીકરા મનુભાઈ અહીં ઉપસ્થિત છે અને કાનજી બાપા લિખિત એક વાર્તા સંગ્રહ રસભરી લોક વાર્તાઓ જેનું સંપાદન રાજુલ દવેએ કર્યું છે. તો આ સભાખંડમાં કાનજી બાપાના નામથી જે આ સભાખંડ છે એ સભાખંડમાં આ કાનજી બાપાની લિખિત વાર્તાઓનો જે સંપાદિત પુસ્તક છે એનું એક વિમોચન પણ આપણે અહીં અત્યારે કરી લઈએ. તો હું સૌ આદરણીય મહેમાનોને વિનંતી કરું, રાજુલભાઈ હોય તો રાજુલભાઈ પણ એ વિમોચનમાં જોડાય. પૂજ્ય બાપુ આદરણીય રૂપાલા સાહેબ અને સૌ મંચસ્થ મહેમાનો એ ગ્રંથનું વિમોચન કરશે. આ પૂર્વે પણ કાનજી બાપાનું એક બહુ પ્રસિદ્ધ પુસ્તક વાતોડિયું વગતાડિયું એ આપણા છેલભાઈ વ્યાસ એમણે એનું સંપાદન કરેલું. આ એક એમનું બીજું પુસ્તક કાનજી બાપા લિખિત વાર્તાઓનું જે અત્રેથી લોકાર્પિત થઈ રહ્યું છે. એમનો આખો મનુભાઈનો આખો પરિવાર પણ આજે આનો સાક્ષી બન્યો છે. એનો પણ એક આનંદ છે. સૌનો ખૂબ ખૂબ આભાર. વર્ષ 2022નો ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ આપણે જેમને આપીએ છીએ આ વર્ષે એ ડૉક્ટર ઇન્દુ રામબાબુ પટેલ એમને આ એવોર્ડ આપણે આ વર્ષે આપીએ છીએ. ઇન્દુબેન મૂળ ભડિયાદ ભાલ પ્રદેશના, પણ એમને ડૉક્ટરી શિક્ષણ એણે વિદેશ જર્મની ફ્રાન્સ આવા યુરોપના દેશોમાં એમણે એ ડૉક્ટરી શિક્ષણ મેળવ્યું અને વર્ષો સુધી એમણે ડૉક્ટરી વ્યવસાય પણ 20 વર્ષ સુધી યુરોપના એ બધા દેશોમાં કર્યો. પરંતુ પછી એક સેવા ભાવનાથી એ પાછા ભારત આવે છે અને રાજસ્થાનના કોટામાં એ હોસ્પિટલ, પોતે ગાયનેક ડૉક્ટર છે અને હોસ્પિટલ ચલાવીને વર્ષોથી એક ક્ષેત્રે પણ એમણે એક સેવા યજ્ઞ આરંભ્યો છે. અને પછી એને એમ થયું કે મારી જે ખેડૂતની દીકરીઓ છે ભાલ પ્રદેશથી માંડીને છે ગોહિલવાડ સુધીની એ આપણી જે બહેનો છે એના લોક કંઠે જે ગીતો ગવાય છે એ મારે સાચવવા છે. એટલે ગામે ગામે જઈને એમણે આ બહેનોને બેસાડીને ગીતો ગવડાવીને એકત્ર કરીને લગભગ 11 જેટલા એવા લોકગીતોના સંગ્રહો આપણને ઇન્દુબેન પાસેથી મળે છે. અને ઘણા બધા પુસ્તકો તો મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રએ એમના પ્રકાશિત કર્યા છે. સાંસ્કૃતિક વડલાની અડીખમ વડવાયું હોય કે ફળિયાની કેળવણી આપણું લોકગીત, આવા તો અસંખ્ય એવા લોકગીતોના સંપાદનો એમની પાસેથી આપણને મળ્યા છે. પરંતુ એમની ઉંમર ખૂબ મોટી છે, શારીરિક રીતે થોડાક અશક્ત છે ને પાછા હમણાં એ પડી ગયા એટલે એ અહીં સુધી આવી શકે એમ હતા નહીં. પણ એમના એક માનસ પુત્રી સમા એમના પ્રતિનિધિ તરીકે નીતાબેન પારેખ એ એવોર્ડ સ્વીકારવા માટે અહીં આવ્યા છે. એટલે આપણે ઇન્દુબેનના કામને આપણે અહીંથી વધારવા જઈ રહ્યા છીએ. ત્યારે હું પૂજ્ય બાપુ આદરણીય રૂપાલા સાહેબ અને ભીમાણી સાહેબને વિનંતી કરું કે આવો અને ઇન્દુબહેનનો આ જે પુરસ્કાર છે એ મોમેન્ટો, શાલ અને 1 લાખ રૂપિયાની જે ધન રાશિ છે એ ઇન્દુબેન વતી એમના માનસ પુત્રી નીતાબેનને એ એનાયત કરે.
ગઈકાલે ઇન્દુબેન પથારી ઉપર બેડ ઉપરથી મને ફોન કરીને અડધી કલાક વાત કરે છે કે ભાઈ મારી પાસે હજી 10 પુસ્તકો થાય એટલી સામગ્રી લોકગીતોની એકત્ર કરેલી પડી છે, આ ક્યારે કે પ્રકાશિત થશે? તમે જુઓ કે આવી પરિસ્થિતિમાં 90 વર્ષથી વધારેની ઉંમર પણ એક કામ પ્રત્યેની એમની પ્રતિબદ્ધતા એ અહીં પુરસ્કૃત થઈ રહી છે. ઋતુલભાઈ સુતરિયા છે, એ પણ ઇન્દુબેન સાથે સંકળાયેલા છે. ખૂબ ખૂબ આભાર. પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ મંચ ઉપર આવો. બીજો જે એવોર્ડ છે લોક ગાયક હેમુ ગઢવી એવોર્ડ. એ લોકગાયક હેમુ ગઢવી એવોર્ડથી આપણે હેમંતભાઈને પુરસ્કૃત કરી ચૂક્યા છીએ અને હમણાં જ ભારત સરકારે એમને પદ્મશ્રીથી પુરસ્કૃત કર્યા છે. એવા હેમંતભાઈનું સ્વાગત છે. હેમંતભાઈ આપ આ બાજુ આવીને મંચ પર સ્થાન લેશો. આપનું સ્વાગત છે. બેસો બેસો હેમંતભાઈ ત્યાં. એમનું શાલથી અભિવાદન કરવા માટે કુલપતિશ્રીને વિનંતી કરું કે પદ્મશ્રી થયા પછી એ આપણા કેમ્પસમાં આવ્યા છે તો શાલથી એમનું સ્વાગત અને અભિવાદન કરો. આદરણીય કુલપતિશ્રી. આપણે સૌ એમના મીઠા ગળાથી પરિચિત છીએ એવા હેમંતભાઈ ચૌહાણ. ખૂબ ખૂબ આભાર. બીજો જે એવોર્ડ છે આપણે બધા એ લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ છે, જે આપણે વર્ષ 2015થી આપવાની શરૂઆત કરી અને દિવાળીબેન ભીલથી આપણે એવોર્ડ આપવાની શરૂઆત કરી. આ વર્ષનો એવોર્ડ આપણે એ લાખણસિંહભાઈ ગઢવીને આપવાના છીએ. તમને સામે બેઠા એને કદાચ ખબર નહીં હોય પણ એક ગીત બહુ આપણા જે લોક ગાયકો છે ને એના દરેક લોક ગાયકના કંઠે છે. ખાસ કરીને નવરાત્રિમાં નવ લાખાઈ લોબડી આર્યું ભેડિયું મળ્યું મઢડે રાસ રમે એ કીર્તિદાન ગઢવી સહિત અનેક કલાકારોએ ગાયું છે. પણ એક આરતીના એ સ્તુતિના રચયિતા લાખણસિંહભાઈ છે. એમને આ લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ એનાયત થઈ રહ્યો છે. એટલા જ આમ ઊંડા અભ્યાસી લાખણસિંહભાઈ, સારા વાર્તાકાર, લોકગીતોની પ્રસ્તુતિ પણ એવી, આરતી સ્તુતિની પ્રસ્તુતિ પણ એટલી સરસ કરે, પણ એટલા એનું જે જ્ઞાન છે, એનું ઊંડાણ છે એ પણ ખરેખર પ્રશંસનીય છે. એમને હું આ પુરસ્કૃત કરતા યુનિવર્સિટી ગૌરવ અનુભવે છે. હવે પ્રતિભાવ તરીકે લાખણસિંહભાઈને વિનંતી કરું કે આવો અને તમારા જે પ્રતિભાવ છે, તમારી લાગણી છે એ 5-7 મિનિટમાં આપ રજૂ કરો. વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ, માનનીય મંત્રી શ્રી રૂપાલા સાહેબ, મંચસ્થ જેમને મેઘાણી એવોર્ડ મળ્યો એ ઇન્દુબેન વતી જેમના માનસપુત્રી એવા છે તે, અને બાકી બધા મંચસ્થ આપ સૌ.
વડીલો, મિત્રો, મુરબ્બીઓ, માતાઓ, શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દર વર્ષે જે 2 એવોર્ડ આપે છે એમાંનો મને લોકગાયક હેમુભાઈ ગઢવી એવોર્ડ આપી અને નવાજે છે એ બદલ હું ખૂબ ખૂબ એ સમિતિનો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો, ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર માનું છું, રાજી થાઉં છું. સાહિત્ય ક્ષેત્રે 2-5 મિનિટ મને બોલવાનું કીધું એટલે પહેલાં તો વિચારતા મેં નિરંજનભાઈને જ પૂછ્યું, રાજ્યગુરુ સાહેબને, આમાં શું બોલાય? એટલે કે આમ ને નામ કેવું, પણ માનની રૂપાલા સાહેબ બાપુ એમની એક સમજદારીનો દાખલો દઉં. વર્ષો પહેલા મોટા આંકડિયા મારો કાર્યક્રમ ઘનશ્યામભાઈ ઠુમર ને એ બધા કરે, એ વખતે કદાચ ને ચૂંટણી નહીં પણ લડતા હોય મને એવું લાગે, કાર્ય હશે, આવ્યા કાર્યક્રમમાં. સાંભળજો મિત્રો, બહુ મજાની વાત છે. લોક સાહિત્ય કરતાં મને લોકવાર્તા વધારે ગમે બાપુ. લોકવાર્તાનો હું થોડોક હિમાયતી માણા, એટલે એકાદા પ્રોગ્રામમાં મારી એકાદી લોકવાર્તા તો હું રજૂ ગમે એમ કરીને કરું. હવે તો નથી થઈ શકતી. આમ તો કહી કે મારા બચુભાઈ અને કાનજી ભૂટા બારોટ 2 ગયા પછી લોકવાર્તા વહી ગઈ. આ 2 ગયા ને પછી એની માંડણી, ગૂંથણી, કથણી આ બધું હવે થતું નથી ને એટલો કોઈ પાસે સમય ન હોય. પણ એ વખતે માણસો બહુ થીર હતા, સાંભળતા, બહુ આનંદથી સાંભળતા, એટલે અમને વાર્તાઓ માંડવાની મજા આવતી. અને મેં કદાચ ને રૂપાલા સાહેબને યાદ નહીં હોય પણ હોંડરા બાટીની વાત માંડેલી, હાંહલી માયરાની, અને ચૂડી ઘડાવવા પીઠાઈ જાય. બહુ 4 દુઆ આવે, 2 જાતા આવે, 2 આવતા આવે. એ એક દુઆની માર્મિકતા ઉપર તેથી રૂપાલા સાહેબે 100 રૂપિયાની નોટ પેટી ઉપર મોકલાવી. એક 4 દુઆ એટલે 400 રૂપિયા, બીજા કોઈ 10, 15, 20 દીધા હતા, એમ કરીને 500 થયા છે. મજાની વાત હતી એ કે તેદી જે પેટીમાંથી થાય ને અમારે લઈ લેવાનું હતું. હા, પેટીમાંથી જે થાય ને એ અમારે લઈ લેવાનું હતું. તો 500 રૂપિયા પેટી ઉપર થયા હોય ને મારે લઈ લેવાના હોય, તેથી મારું બજેટ 251 હતું. 3 પ્રોગ્રામ થઈ ગયા ને. પણ એક દુઆ ઉપર, પીઠાઈશના વાતના એક દુઆ ઉપર એ જમાનામાં 100 રૂપિયાની નોટ એને મોકલાવી હતી. તેને મને થયું ના, સાજન વાહા ગાઈએ જહાન હોય સુજાન, કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ. વિદ્વાને ત્યાં જઈને જ બોલવું જોઈએ, ત્યાં જઈને જ ગાવું જોઈએ, નકર પોતાની વિદ્યા સહિત મરી જવું જોઈએ, પણ ખારા પાકમાં કોઈ બીજ ન બોલવું જોઈએ. આવા સમજદાર અને બાપુની તો વાતો શું, 2 દી પહેલા જ કાકધામે બાપુની સમક્ષ બોલવાનો મને અવસર મળ્યો. ખૂબ હૃદય રાજી થયું. આજ આ મને લોકગાયક એવો હેમુભાઈના નામનો જે છે એ મને આપે છે, એનો મને રાજીપો છે. કુદરત છે. મેં બાપુ જે કીધી હતી કાળની ગતિની વાત, મજાદર. મારા બાપુ આમાં હતા, મારા મામા જીવા મામા આ પરિચિતમાં એ આમાં હતા. અમને આમાં આવવા દેતા નહોતા, કારણ કે તે દી આવા બજેટો નહોતા, તે દી આવી ગાડીઓ નહોતી, તે દી હળોળની આટલી થતા, એટલે આનાથી અમને છેટા રાખતા. એ વખતે મેં 77-78માં સાયન્સ કરેલું. ભણો, સાયન્સ કરો, ભણો. ભણાનું નહીં, એમાં વિઘન આવ્યું, સાયન્સ છોડી દેવું પડ્યું. જીવા બાપા કેસવારાની તેવી જિલ્લા પંચાયત અને ગૌણ પસંદગી સમિતિમાં અમે લેવાઈ ગયા. 17 જણાની ભરતી થઈ. આવી 86ની અર્ધ અછત, 87નો દુકાળ, માસ્ટર કારકુન તરીકે મૂક્યા. એ જ આ બધું કરી લીધું. હારા વરસ થયા તો જેતપુરનું કામ હતું એ છૂટી ગયું હાથમાંથી.
અને પછી મારા ફાધરે કીધું કે હવે આ કામ મુકાઈ ગયું, આમાં કોઈ ઓલું કરે એમ નથી, તો થોડું થોડું તું સાહિત્ય કરતો જા. અને બાપુ ફેરવીને ભાગ્યામાં લઈ આવ્યા. આ કાળની ગતિ છે, પણ હું ખૂબ રાજી છું. બાપુને હસ્તે મને એવોર્ડ અપાતો હોય, એમાં અમારા હેમભાઈના નામે પાછો જે એવોર્ડ એ અપાતો હોય, એટલા મેઘાણીજીએ ગ્રંથસ્થ કર્યા, એટલા હેમુભાઈ કંઠસ્થ કર્યા, એટલા કંપોઝ આપ્યા, તો ખૂબ ખૂબ રાજી છું. અને સાહેબે મને વિનંતી કરી એટલે બહુ પ્રખ્યાત થયેલી એક સ્તુતિ, ઘણા દુઆ પ્રખ્યાત થયા છે, ઘણા ભજન કલાકારો બોલે છે, પણ એક સ્તુતિ જે માતાજી ભગવતીની માં સોનલની એ ખૂબ પ્રખ્યાત થઈ છે, એની એક કડી આપની સમક્ષ રજૂ કરી દઉં એટલે આવી જાય કે 9 લાખાઈ લો બડિયાળીયું ભેડિયું મળી જો મઢડે રાસ રમે. 9 લાખાઈ લો બડિયાળીયું ભેડિયું મળ્યું મઢડે રાસ રમે. કર હેમની ચોડીયું પાડીયું તાડીયું ગાડીયું ગાડીયું નભ ગજે. 9 લાખાઈ લો બડિયાળીયું 9 લાખાઈ લો બડિયાળીયું ભેડિયું મળી જો મઢડે રાસ રમે. મળ્યું મઢડે રાસ રમે. ઓડી કાળી કાંબડિયું લાલ દાબડિયું ફૂલ છાબડિયું સિર પરે હયે હેમ હાસડિયું માણેક મઢિયું મારું મોતીએ જડિયું તેજ જરે પગનું પૂરું કડલા કાંબિયું શોભિયું હેમની પહોંચ્યું હાથ પરે. 9 લાખાઈ લો બડિયાળિયું 9 લાખાઈ લો બડિયાળિયું ભેડિયું મળ્યું મઢડે રાસ રમે. મળ્યું મોણીએ રાસ રમે માં મળ્યું મઢડે રાસ. ખૂબ ખૂબ આભાર આદરણીય લાખણસિંહ બાપુ. આ રચના એ એમની પોતાની રચના છે, રચેલી, જે આજે અનેક લોક ગાયકોના કંઠેથી આખું ગુજરાત માણી રહ્યું છે. રચનાના રચયિતા પણ લાખણસિંહભાઈ છે. હવે હું આદરણીય ભાગ્યેશભાઈ ઝાને વિનંતી કરું કે આવો અને પ્રાસંગિક વાત કરો. આદરણીય ભાગ્યેશભાઈ. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તये જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. પરમ શ્રદ્ધેય અમારા માર્ગદર્શક અને જેમના આશીર્વાદ થકી આપણી વાણી પવિત્ર થઈ જાય એવા પૂજ્ય બાપુ આમ તો અમારી સાથે છે, પણ એ સાચા તો લોક સાહિત્યના જાણકાર છે અને એક વહીવટ અને લોક નેતા એવા અમારા વડીલ માર્ગદર્શક રૂપાલા સાહેબ, પ્રોફેસર ગિરીશભાઈ, શ્રી હેમંતભાઈ, જેમનું આપણે સન્માન કર્યું, લાખણસિંહભાઈ, પૂજ્ય બેન શ્રી અમિતભાઈ, યોગેશભાઈ, સૌ સમિતિના સભ્યશ્રીઓ, મારા સાથીદાર ભાઈ શ્રી ચંદ્રાવાડિયાજી, અહીંયા બલવંતભાઈ બેઠા છે. હું જોઈ રહ્યો છું કે જન્મભૂમિ ગ્રુપના ગ્રુપ એડિટર સન્માનીય કુંદનભાઈ પણ છે, નિરંજનભાઈ, સૌના નામ લઈ શકાય, પણ સૌ મહાનુભાવો, સર્જકો, સાહિત્યકારો, ભાઈઓ અને બહેનો, આપ સૌ જાણો છો કે હંમેશા નવા ટીવીના જે યુગ છે એમાં કોઈ પણ બે રસપ્રદ કાર્યક્રમોની વચ્ચે એક કોમર્શિયલ જાહેરાત આવતી હોય છે. એવું જ કશુંક મારામાં ગણી લેજો, કારણ કે લાખણસિંહભાઈની આ શૈલી, અને હજી તો બે મોટા ગજાના વક્તાઓ, રૂપાલા સાહેબ તો અમારા બેટ્સમેન છે, એમને સાંભળવા એક લાવો છે, એટલે રૂપાલા સાહેબને સાંભળવાના અને પૂજ્ય બાપુની વાણી માટે તો આપણે સૌ તૃષાતુર હોઈએ. એટલે મારે કોમર્શિયલ બ્રેકમાં જે ક્ષણોમાં જાહેરાતમાં જે કહી દેવાનું હોય છે એ જ મારે કહેવું છે. આ બંને એવોર્ડ બાપુ અને ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કેન્દ્રની રચના થઈ એનો હું થોડો સાક્ષી છું. ખાલી ઓફિશિયલ સિક્રેટ એક્ટને મનમાં રાખીને એટલું કહી શકું કે જો કોઈ એક વ્યક્તિને આપણે આના માટે જવાબદાર ગણવા હોય, કોઈ એક વ્યક્તિને આપણે ક્રેડિટ આપવી હોય, કોઈ એક વ્યક્તિની બરાબર મથામણને આજે યાદ કરવી હોય તો એ મથામણ છે રૂપાલા સાહેબની.
મને ખબર છે, હું સેક્રેટરી હતો અને અમે ફાઇલ ચલાવતા હતા. સાહેબનું એવું સરસ ફોલોઅપ અને મિત્ર ભાવે અને એટલું સરસ આ કામ આપણે આટલા વર્ષોમાં કરી શક્યા. બાપુ, આપ હંમેશા કહેતા હો છો કે શ્લોક અને લોક ક્યાંક મળવા જોઈએ. આજે કશુંક એવો જ પ્રયાગ રચાઈ રહ્યો છે. લાખણસિંહભાઈને હું છેલ્લા 3 દિવસથી સાંભળું છું. એમની અનેક કથાઓ, દેવી ભાગવત, બહુ જ એમના વિડીયો મેં સાંભળ્યા. મને એમ લાગે છે કે મને પ્રોફેસર ગોલ્ડમેન યાદ આવી જાય, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના. એમનું એક બહુ મોટું વિધાન છે બલવંતભાઈ, કે દુનિયાના બીજા રાષ્ટ્રો પોતાના મહાકાવ્યોને ભૂલી ગયા છે, જ્યારે ભારત એક જ એવો દેશ છે આ પૃથ્વી ઉપર જેને રામાયણ અને મહાભારતને કોઈને કોઈ સ્વરૂપે જીવતા રાખ્યા છે. અને પૂજ્ય બાપુની તો આપણે ભાવવંદના કાયમ કરીએ જ છીએ, પણ લાખણસિંહભાઈ પણ રામાયણ અને દેવી ભાગવત, એમની પરમેશ્વરી 25 સાંભળવા જેવી છે. હું બાપુ એમનું સાંભળતો હતો અને મને તો કાલિદાસનો હું તો આરાધ્ય આજીવન અભ્યાસુ. એ એમ કે ક્ષમા તો બલવંતની ને દાન તો શ્રીમંતનું, એમ કરીને જે દોહો લખે છે તો મને કાલિદાસ અંદર ગુંજા કરે. કાલિદાસ એમ કહે છે કે રઘુવંશના રાજાઓ કેવા છે, તો જ્ઞાને મૌનમ ક્ષમા શક્તૌ ત્યાગે શ્લાઘા વિપર્યય. આ રાજાઓ રઘુવંશના આવા છે, એનું વર્ણન. એમને તો રઘુવંશ વાંચ્યું છે કે નહીં ખબર નહીં, પણ કાલિદાસ આ લાખણસિંહભાઈ સુધી કેવી રીતે પહોંચ્યા છે એ તાર શોધવાની મને તાલાવેલી છે. કારણ કે આ લોક અને શ્લોક જે રીતે આ સૌરાષ્ટ્રની ભૂમિમાં જે રીતે મળ્યો છે એકબીજાની સાથે, એ ખરેખર એનું આજે આપણે સન્માન કરીએ છીએ. આ ક્યાંક જે તંતુ વાગે છે, જેમ રવિન્દ્રનાથ ટાગોરે પૂછ્યું ને કે મેં આ પંક્તિ લખી, એ પંક્તિ લખાઈ એ પહેલાં ક્યાં હતી? લતા મંગેશકરે એક ગીત ગાયું, એ ગીત ગવાયું એ પહેલાં ક્યાં હતું? તો એમણે કહ્યું કે એ કશી ક્રિએટિવ યુનિટી થાય છે આ સંસારમાં. આ જે ગુણવંત શાહ એમ કહે છે ને કે કોસ્મિક મ્યુઝિક ચાલી રહ્યું છે, એક બહુ મોટું બ્રહ્માંડના સંગીતનો લય ક્યાંક એવી રીતે બેસી જાય છે જ્યારે લાખણસિંહભાઈ અને કાલિદાસ બે વાત કરતા હોય છે. એક ક્ષણને આજે વંદન કરવા આપણે આવ્યા છે. યોગ વશિષ્ઠમાં કહ્યું છે ને કે લય સંબોધયેત ચિત્તમ વિક્ષિપ્તમ શમયેત પુનઃ. જ્યારે લયમાં ચિત્ત આવી જાય ત્યારે એને સંબોધન કરવું જોઈએ તો ક્રિએટિવિટી ખીલી જાય. એટલે બાપુ આ ક્રિએટિવ જે યુનિટી છે બે સર્જકો વચ્ચેની, કાળ અને ભૌગોલિક અંતરને અતિક્રમીને જે રીતે મિલન પામે છે, એને આજે આપણે વંદન કરીએ છીએ. એક બીજી નાની વાત, અમે યુરોપના કન્સેપ્ટ ઉપર સાહિત્ય અકાદમીમાં ઓડિયો એટલે વોઇસ લાઇબ્રેરી ઊભી કરી રહ્યા છીએ. બધા સર્જકોના અવાજો અમારી સાથે થાય. આજ સવારથી હું વિચાર કરતો હતો કે યુનેસ્કોએ એક કન્સેપ્ટ જે આપ્યો છે ICH, ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ. સાહેબ, હેરિટેજ બિલ્ડિંગની આપણે બહુ મહેનત કરીએ છીએ, કરોડો રૂપિયા ખર્ચીને બચાવવા મહેનત કરીએ છીએ, પણ આ લાખણસિંહભાઈના ગળામાં જે સચવાયું છે એ બહુ મોટું હેરિટેજ છે, એને આપણે સાચવીએ. અને હમણાં ડિજિટલવાળા ભાઈ હતા, એમને મેં કહ્યું, મેં કીધું તમે મને મળો, આપણે કોઈ પણ રીતે આ બધા દુહા, આ છંદ, આપણું આખું લોક સાહિત્ય અને લોક વાર્તાઓને ક્યાંક ને ક્યાંક કચકડે ડિજિટલી આપણે સાચવવું છે. અને એના માટે જે કંઈ કરવું પડે એના માટે અકાદમી તમારી સાથે છે. બાપુ, આપના આશીર્વાદથી અકાદમી બરાબર T20 જેમ રમવાની હોય, છેલ્લા 200 દિવસમાં 175 કાર્યક્રમો કર્યા, 200 દિવસમાં 100 પુસ્તકો કર્યા, અને હજી બહુ જ કામ કરવું છે. અને આ પણ કામ કરવું છે. આજે ફરી એકવાર સાહિત્ય અકાદમી વતી, અમારા માનનીય મંત્રી શ્રી મોલુભાઈ બેહરા વતી, ગુજરાત સરકાર વતી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, રાજીપો વ્યક્ત કરું છું. આપનામાં રહેલી સરસ્વતીને પ્રણામ કરીને વિરમું છું. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર આદરણીય ભાગ્યેશભાઈ. ભાગ્યેશભાઈ, અમે 30 જેટલા એવા વિદ્વાનો, એ લાભુભાઈ ભાસડિયા હોય,
એવા 30 જેટલા વિદ્વાનોની ઓડિયો વિડીયો કેસેટ 4-4 કલાકની એવી અમે 75 કેસેટ તો આપણા કેન્દ્રમાં અત્યારે સંગ્રહિત છે જ. હેમંત ચૌહાણની પણ 4 કલાકની એ રીતે આપણે કર્યું છે. છેલ્લે નરોત્તમ પલાણ અને લાભશંકર પુરોહિતની 4-4 કલાકની ઓડિયો વિડીયો હમણાં જ અમે એનું રેકોર્ડિંગ કર્યું છે. એટલે 75 કેસેટ્સ એવી આપણી પાસે છે અને કેન્દ્રની વેબસાઇટ બની રહી છે. યુટ્યુબ ચેનલથી આપણે સાઇટ ઉપર પણ મૂકી દઈશું, કારણ કે આપણે તો ગમતાનો ગુલાલ કરવો છે. એટલે કામ એ રીતે થઈ ગયું છે ને હજી પણ આપણે એ રીતે વધારે એ દિશામાં કામ કરશું. આદરણીય રૂપાલા સાહેબ વાત કરી એમ કે કેન્દ્રના સ્થાપનાથી એ કેન્દ્રની સાથે છે અને એમની કેન્દ્ર પ્રત્યેની જે લાગણી છેક વડોદરાથી બાય રોડ એ અહીં અડધી કલાકના કાર્યક્રમ માટે કે ના મારે મેઘાણી કેન્દ્રનો કાર્યક્રમ છે, પૂજ્ય બાપુ આવે છે તો મેઘાણી કેન્દ્ર અને બાપુ એટલે એ એમની કેન્દ્ર સાથેની આ યુનિવર્સિટી સાથેની લાગણીનું જે જોડાણ છે એનું ફળ છે. આજે મુખ્ય મહેમાન તરીકે આવ્યા છે તો હું રૂપાલા સાહેબને વિનંતી કરું કે આવો અને પ્રાસંગિક વાત મૂકી આપો. આદરણીય રૂપાલા સાહેબ. પૂજ્ય બાપુના ચરણોમાં મારા વંદન. આપ સૌને રામ રામ. માઇક ચાલુ છે? રામ રામ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક ઉત્તમ આનુષંગિક કામ મેઘાણી કેન્દ્ર ના ઉપક્રમે 2 એવોર્ડ, મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ 2022 અને લોકગાયક હેમુભાઈ ગઢવીના નામ સાથે જોડાયેલો એવોર્ડ 2022 એ બંનેને અર્પણ કરવા માટે અને આશીર્વાદ આપવા માટે પધારેલા પૂજ્ય મોરારી બાપુ, ભાઈ શ્રી ભાગ્યેશભાઈ, ગિરીશભાઈ ભીમાણી સાહેબ, અમારે કાનજીભાઈના દીકરા ભાઈ શ્રી મનુભાઈ, આપણા પદ્મશ્રી હેમંતભાઈ, આજે અમને એવોર્ડ મળ્યા પછી આજે જ રૂબરૂ મળવાનું થયું, મોજ પડી ગઈ. લાખણસિંહભાઈ, કાલરિયા સાહેબ, યોગેશભાઈ, અમારા છેલભાઈ સાહેબ, બારોટજી, સામે બેઠેલા સૌ મહાનુભાવો, આપ સૌ ભાઈઓ અને બહેનો, અહીંયા મારા માટે ઘણું બધું કહેવાયું અને યશ આપવાનો ભાગ્યેશભાઈએ ઉલ્લેખ કર્યો, પણ એ વાત મારે એકદમ નિખાલસપણે સ્વીકારવી જોઈએ કે જ્યારે આમને મંજૂરી મળી ત્યારે હું વ્યવસ્થામાં સત્તાવાર ભાગીદાર નહોતો. હું નહોતો ધારાસભ્ય, નહોતો સંસદ સભ્ય. એવા કાલખંડની અંદર કોઈ સાંભળવા વાળો માણસ હતો, એણે આપણી સાચી વાતને સ્વીકારી. એનું નામ નરેન્દ્ર મોદી હતું. ને આપણે આનું બીજ વવાણું હતું પુષ્પદાનભાઈ ગઢવીના ઘેરે. એમના પિતાશ્રીના કાર્યક્રમમાં અમે કચ્છમાં કોઈ કાર્યક્રમમાં હતા અને પુષ્પદાનભાઈ આગ્રહ કર્યો કે નરેન્દ્રભાઈને આપ બંને કચ્છમાં છો ને મારે ઘેરે એક આવો પ્રસંગ છે તો આપ આવો. એટલે મેં સાહેબને વાત કરી, સાહેબ કે કંઈક ટાઈમ ટેબલ ગોઠવાતું હોય તો આ જાય. તો મેં અહીં હાકડ મુકડી ત્યાં જવાનું ગોઠવી દીધું. અમે ગયા તો ત્યાં પુષ્પદાનભાઈ આ વિષય મૂક્યો. વિષય તો ચાલતો જ તો, પણ મેં સાહેબના કાનમાં કીધું, મેં કીધું સાહેબ આ ઘણા વખતથી એમને હાલ્યા રાખે છે. તો સાહેબે મને એવું કીધેલું કે આની આપણને ખબર ન હોય ક્યાં પડ્યું છે, કેટલે પહોંચ્યું છે. મેં કીધું તમે આ પાડી દો ને, બાકીનું અમે બધું ટીપી ખાવું. મેં કીધું તમે ઊભા થઈને બોલજો કે આપણે કરીશું એટલું બોલો ને પછી કરી લઈશું. એમ પુષ્પદાનભાઈ ગઢવીના ઘેરે નરેન્દ્રભાઈ મોદીએ એમ કીધું હતું કે આ કેન્દ્રને આપણે મંજૂરી આપીશું, બાકીની વિધિ કરજો. પણ મને તકતદાનભાઈની રચના છે કોની ખ્યાલ નથી. એ ગાતા ખૂબ અને હું એને વન્સ મોર કરાવવા રાખતો. ઉગ્યો ચલાલાને આંગણે આંબો,
અમર ફળ એને લાગ્યા રે. બહુ સરસ રીતે એ ગાતા ને મને ખૂબ ગમતું એટલે હું ગૌરવતો. એ કવિતાના સંદર્ભમાં, એ પ્રભાતિયાના સંદર્ભમાં મારે કહેવું છે કે આ ઉગ્યો યુનિવર્સિટીને આંગણે આંબલો, અમર ફળ એને લાગ્યા રે. હવે લાખણસિંહભાઈને આપણે એવોર્ડ આપીએ છીએ, આપણે ઇન્દુબેનને એવોર્ડ આપીએ છીએ. આંબો વવાઈ ગયો એટલે હવે એની મોસમે મોસમે મોરે બેસશે અને હાખું પાકશે અને એના ફળ પણ આપણને મળ્યા રાખશે. એ આંબો વવાઈ ગયો, એ ખૂબ એક સરસ કામ થયું છે. હું વડોદરાથી અહીંયા આવું એ બહુ અગત્યનું નથી, પણ એટલી ખેપ કીડે કીડે મોરારી બાપુના ચરણ રજને અડવાનો મોકો મળે, હવે હેમાં આપણે ગણાવી શકીએ. એ ખૂબ અગત્યનું છે. બીજું કે આ પ્રકારની એવોર્ડ આપવાની વિધિ, જેને કારણે લોક સાહિત્યની સરવાણીને પોષણ અપાતું હોય એવી ઘટનાના સાક્ષી થવાનો આપણને અવસર મળે. અમારે તો આમે આણી કોઈથી ઓલી કોઈ પાર્ટીના કાર્યક્રમવાળા ધકેલા જ રાખતા હોય, એને બદલે આવા સત્કાર્યના સાક્ષી થવાનો મોકો યુનિવર્સિટીવાળા અમને સંભાળીને આપે છે, એટલે યુનિવર્સિટીવાળાનો અમારે આભાર માનવો. લાખણસિંહભાઈને તો એ સાહિત્યની મૂલવણી કરવાનું મારું ગજું નહીં. એ ગાય, એમની રચનાઓ ઘણા વર્ષોથી આપણે એમને એક ધારા માણતા આવ્યા છીએ, સાંભળીએ છીએ. મોજના માણસ છે. ઇન્દુબેન બાબતે બાપુ મારે આપને કહેવું છે, આપ છો એટલે મને યાદ આવે કે હું ઇન્દુબેનને પહેલી વખત મળ્યો 5-7 વર્ષ પહેલાં. મહેશભાઈ આપણા ગઢવી, એમને એ ફોઈ કહે છે, મહેશભાઈ એને ફોઈબા કહે છે. અને પરંપરાગત રીતે આપણામાં જે ફોઈબાન ભત્રીજાના વ્યવહાર હોય એને આબેહૂબ એ મહેશભાઈ આજે નિભાવે છે. એ એમને તેડીને ગાંધીનગર આવેલા. પછી ઇન્દુબેન હારે વાતો કરતાં કરતાં એમણે તો એટલી બધી વાતો કરી કે અમે ભૂલી ગયા અમે ક્યારના બેઠા હતા. પછી ઇન્દુબેનને કીધું કે આપણે બેઠા હતા એ ટાણું વીવી ગયું છે, અમારે તો વૈષ્ણવ જમવાનું વાળું વીવી ગયું. પછી કંઈક વ્યવસ્થા કરી અને ફરીથી વાતનો દોર સાંધેલો. પણ મને જેમ આપણા આ ચલાલાને આંગણે આંબાવાળી કવિતા યાદ આવી, એમ એ વખતે જે મેઘાણીજીને અંજલિ આપવા માટે કવિતા લખાણી એટલે કોણ હવે કોદાળી લઈને ધરતી પર ઢંઢોળે, એવી જે ભાવાંજલિ અપાણેલી એને મૂર્ત સ્વરૂપ આપવાનું કામ ઇન્દુબેને કર્યું છે. ઘણા વર્ષો પછી ઇન્દુબેને એ કોદાળી લઈ અને એ ખેડ કરી. એ ભાલ પંથકના ગામડાઓમાં માડીઓને, મોટી ઉંમરની બહેનોને, આમ તો ડોશિયું કહેવાય એમાંય વાંધો નહીં, હાસી તો એની એ ડિગ્રી કહેવાય, એ અમારી ડોશીમાઓને ભેગા કરી અને એના ગીતો ગવડાવ્યા. એના જ સ્વરમાં એણે રેકોર્ડિંગ કર્યા, એના ઢાળમાં રેકોર્ડિંગ કર્યા. શબ્દો તો એ હોય પણ એનો ઢાળ આપણને ન મળે. એણે ઓરિજિનલ એવા અસંખ્ય ગીતો અને એને માટે અસંખ્ય રાતો. વ્યવસાય ડોક્ટર જર્મનીમાં ભણેલા છે અને કોટાની અંદર પોતાના હોસ્પિટલના વ્યવસાયને કારણે સ્ટેબલ થયેલા ઇન્દુબેન એ આપણા ભાલ પંથકના ગામડાઓમાં માતાઓની વચ્ચે બેસીને આપણા લોક ઢાળના ગીતોને શોધે, લખે, મઠારે. અને મને મળ્યા ત્યારે એણે એમ કીધું કે ભાઈ એટલું બધું છે, આ બધું લખેલું ભેગું થયું છે, એનું કરવું શું મારે? એટલે મેં એને એમ કીધું પહેલાં તાને સપાવી નખાય, એટલે પછી બીજું થાળે પડતું થાય છે. અને એ પહેલી એમની પુસ્તકો છપાવવાની એ વખતે પ્રવૃત્તિ કરેલી. અને અમદાવાદ પટેલ સમાજના પ્રમુખ પરસોત્તમભાઈ કકાણી અમદાવાદની અંદર છે, એ સુજ્ઞ માણસને મેં આ વાત કરી. મેં કીધું આપણા સમાજની દીકરી છે, આટલું બધું મહેનત કરેલી છે, તો આપણી સમાજની કંઈક ફરજ બને. એટલે એ કે તમે કહો એમ કરીશું.
એટલે એમણે એક મોટો અમદાવાદની અંદર કાર્યક્રમ રાખ્યો, આ બેનના પુસ્તકોને છપાવવા માટેનું કામકાજ કર્યું અને બેનનું જાહેર સન્માનનો કાર્યક્રમ અમદાવાદની અંદર ઇન્દુબેનનો પહેલો વહેલો થયેલો. પણ એમની સાથે બેઠા પછી તો બેન સાથે મારો નિયમિત સંપર્ક રહેતો હતો. એ ફોન કરે, કશુંક નવું જડે તો મને ફોન કરીને સંભળાવે. પછી ફોન ઘણો લાંબો આલ્યા પછી બેન કે ભાઈ તમારે કામ હશે, હું તો ક્યારની આમ ફોનમાં લાગી છું, હવે મૂકો. પછી પાછા અમે ફરી વખત ફોન કરીએ, આપણે ફ્રી હોય ત્યારે ફોન કરીએ. આખી રામાયણ બાપુ લોકઢાળની અંદર માતાઓ ગાતી હતી. આખી રામાયણ એમણે કર્મબદ્ધ રીતે લખેલી છે, આખી રામાયણ, અને બધી જ માતાઓના લોકઢાળની અંદર આખું મહાભારત લોકઢાળની અંદર માતાઓ ગાતી હતી. કેવી પ્રકારની વિધિઓ, અથવા તો વિધિ શબ્દ એને માટે બહુ યોગ્ય મને નથી લાગતો, કેવા આપણા સમાજ જીવનના પ્રવાહો હશે જેને કારણે રામાયણ મહાભારત આપે કોઈએ કહ્યું કે પશ્ચિમવાળા એમ કહે છે કે અમે અમારા કોઈ કાવ્યને ન સાચવા, પણ તમે આ કાવ્યોને ગમે તે રીતે સાચવા છે. ગમે તે રીતે નથી સચવાના, એ આવા ઢાળમાં ઢાળનારી માતાઓએ એને સાચવા. અને પછી આપણા વ્યાસ લોકોએ એને સાચવા. ઈ ફાનસ ને હરિકન ને પેટ્રોમેક્સ બત્યું લઈને ગામે ગામ ફર્યા, ટિકિટ વગરના શો, જે હો શેઠની, જે હો સરપંચની, અને આખા ગામમાં ફરી અને એમણે આ આપણા સંસ્કારોને સાચવવાનું ખૂબ મોટું કામ કર્યું. હું ઘણી વખત કહું કે આખા ભારતમાં આપ ફરો અને કોઈ પણ ઉંમરના અભણ માણસને ગામડાના અંતરિયાળ ખૂણામાં જઈને પૂછો, નળ રાજા કોણ હતો, દમયંતી કોણ હતી, દુર્યોધન કોણ હતો, દ્રૌપદીજી કોણ હતા, કર્ણ કોણ હતો, મહાભારત રામાયણના કોઈ પણ પાત્રને અંગેનું પૂછો, 100% સાચો જવાબ આવે. 100% સાચો આવે જવાબ. આ જનરલ નોલેજ આટલું બધું સમાજ જીવનની અંદર એસ્ટાબ્લિશ કરવાનું કામ આ કથાકારોએ કર્યું છે. આ આપણા લોક સાહિત્યના લોકોએ એને જીવાડી રાખ્યું, એટલે અત્યારે આપણું અનુસંધાન થઈ શક્યું. એમણે જીવતો દોર રાખ્યો એટલે હવે આપણું અનુસંધાન થઈ શક્યું. અને એમાં આવું અંદર જો જોડાણ થાય વહીવટી રીતે, રાજકીય રીતે, એ કેન્દ્રને એનું સ્વરૂપ આપવામાં આવ્યું એટલે એક શાસ્ત્રીય સ્વરૂપ થઈ ગયું. આનું સ્ટ્રક્ચરલ શબ્દ છે, ઝા સાહેબની રીતે મારે કહેવું હોય તો, એ એક એવું એનું સ્વરૂપ થઈ ગયું એટલે આનું અનુસંધાન થઈ જાય. ભાંચળિયાજીને હવે નહીતર આપણે ક્યાં સાંભળવાના હતા? કાનજીભાઈ એમના દીકરા અહીંયા બેઠા છે ને આપણે કેવું પડે કે હવે એમની કેટલી વાતો છે એ આપણી પાસે નથી. એમની પારાશીશી એનું પેરામીટર મને યાદ છે કે આ લોકોની તાકાત અને પકડ શું હતી લોકોની અંદરની, એનું જૂનું પેરામીટર મારા મગજમાં બેઠું છે. બાપુ એકલા કાનજીભાઈ બેઠા હોય ચોકની અંદર ડાયરો કરીને, વાદ્યો તો હોય નહીં, અને રાત્રે 1-1.5 વાગે ઇન્ટરવેલ પડે, ત્યારે ઇન્ટરવેલ ફરજિયાત હતો ડાયરામાં. ઇન્ટરવેલ પડતો સા પાણીનો. 1:30 વાગે રાત્રે ડાયરામાં ઇન્ટરવેલ પડે એટલે લગભગ ઉઘાડ થઈ જાય. ઇન્ટરવેલ પીડ્યા પછી ભેગું થવાની સંભાવના ન હોય, પણ કાનજી ભૂટા બારોટનો ડાયરો હોય, 1:30 વાગે ઇન્ટરવેલ પીડ્યો, ઇન્ટરવેલ પીડ્યા પછી બેહવાની જગ્યા ન મળતી. એ એમની તાકાત હતી. 1:30 વાગે ઇન્ટરવ્યુ વિખાઈ ગયા કે ભેગું કરવું. એ તો એકલા હતા, એકલમલ હતા. એટલે એ જે હતું એને હવે આપણે ગ્રંથસ્થ કરવાની, એને એના ઓવારણા લેવાની. અને આ બે નામ, હવે એવોર્ડ તો હવે નવા જે લોકો પોતાનું કૌવત દેખાડશે અને સમિતિ એને પોંખશે, પણ જેટલા વર્ષો સુધી આ પોખાશે ત્યાં સુધી મેઘાણી અને હેમુભાઈનું નામ અમર રહેશે. કેવડી મોટી વાત છે આ. આજે ઇન્દુબેનને મળ્યું, આજે લાખણસિંહભાઈને મળ્યું, આવતીકાલે બીજા આ એવોર્ડના હકદારો થશે, એના વધામણાને ઓવારણા આપણે લઈશું. પણ નામ મેઘાણીનું એ અજર અમર થઈ જાય એ પ્રકારની આમાંથી ઘટનાઓ થતી હોય છે. એવી એક સુંદર પ્રથા
ઊભી કરવામાં રાજ્યની સરકાર, ગુજરાત સરકાર, આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તરીકે અને વર્તમાન વડાપ્રધાન શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીજીએ આ દિશા તરફ, અને સાહેબ હું કહું અત્યારે પણ વર્તમાન સમયમાં બાપુ નવી શિક્ષણ નીતિમાં પ્રાદેશિક ભાષાઓને એટલું બધું મહત્વ આપવા માટેનો નિર્ણય નરેન્દ્રભાઈએ કર્યો, એને કારણે અને પાર્લામેન્ટની અંદર પણ અમે પ્રાદેશિક ભાષામાં ભાષણ કરી શકીએ એવી વ્યવસ્થાઓ થઈ. એટલે ભાષાઓના ઝઘડાને બદલે હવે બધાને પોતાની ભાષાનું ગૌરવ થાય છે કે બધા પોતપોતાની ભાષામાં બોલી શકે છે, પોતાની ભાષાને રજૂ કરી શકે છે. એક પ્રકારે આપણી ભારતની તમામ પ્રાદેશિક ભાષાઓને આ પ્રકારનું બહુમાન આપવાની નીતિ એ પણ આપણી શિક્ષણ નીતિનો નવો ભાગ આવ્યો છે, ને એના અંદર પણ આપણે આ પ્રકારની ગતિવિધિઓને વધારે પોંખી શકીએ. કચ્છની અંદર કચ્છ યુનિવર્સિટીમાં બાપુ આ પ્રકારનું કેન્દ્ર યુનિવર્સિટી દ્વારા બનાવી ગયું, અને ત્યાં કચ્છી સાહિત્ય અને ચારણી સાહિત્ય માટેનું ખૂબ ઉમદા કામ કચ્છ યુનિવર્સિટીના અંદર ચાલી રહ્યું છે, અને પુષ્પદાનભાઈ અને યુનિવર્સિટીના લોકો બધા સાથે મળીને ખૂબ ઉમદા કામ ત્યાં કરી રહ્યા છે. G20ની મીટિંગ આપણા કચ્છની અંદર એક થઈ. સરકારી રાહે મારે એ મીટિંગમાં જવાનો અવસર મળ્યો હતો. એ તો બધા G20ના પ્રતિનિધિઓ આપણી ભાષા જાણે ના જાણે, સમજતા હોય ન સમજતા હોય, પણ રણની અંદર હતી, આપણા સફેદ રણની અંદર, ત્યાં ધોરડો ખાતે એ મીટિંગ હતી. રણ બણ દેખાડ્યું, ફેર્યા હેર્યા, પણ પછી આપણા ત્યાંના કચ્છી ભાઈઓએ લોક સાહિત્યનું પીરસવાનું શરૂ કર્યું. સાહેબ એ લોકો શબ્દો તો હું તો માનતો નથી કે સમજતા હશે, પણ 50% ઉપરના હારવાર ઇંગ્લિશ લેવા માંડ્યા હતા, એને ઠમકા મરાવી દીધા. એ આપણા લોક સાહિત્યની તાકાત છે. અને એ પછી બધા પૂછતા હતા, આપણી બહેનો ગાતી હતી તો એ પછી એનું બધું એની હારે હતા આપણા લોકો રાખેલા દુભાષિયા તરીકે, એ બધા એને ગુજરાતીનું ફ્રાન્સમાં, અંગ્રેજીમાં, જપાનીમાં એ બધું કરતા હતા. એને જે કર્યું હોય પણ એને હલકા કરી દીધા હતા. લોક સાહિત્ય એને કહેવાય. એને એક દરજ્જાના લોકોને તમે ઊભા ના કરી શકો, એમને સંકોચ થાય ને. એમ મારે ઠૂંકો મારવો હોય પણ મને એમ થાય પછી આપણું આબરૂનું શું થાય, આબરૂ લફરું જે આરોહાર ફરતું હોય છે એ આપણને ઘણી વખત રોકી રાખતું હોય છે, એટલે એને આપણને વ્યક્ત ન થવા દે. એમાં આ વિદેશના લોકો આપણી ધરતી ઉપર આપણા સાહિત્યકારોની સામે એને નૃત્ય કરતા જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આપણા સાહિત્યની બળકટતા કેટલી છે, આપણા તાલની બળકટતા કેટલી છે. એના બધા આ દ્રશ્યો સારી રીતે અમને જોવા મળ્યા. બાપુ આપ છો એટલે એક ઉલ્લેખ કરવાની હું ઈચ્છા રોકી નથી શકતો. તમિલ કાશી સંગમ નામનો એક કાર્યક્રમ હમણાં કાશીમાં થયો. એ કાર્યક્રમ થયો ત્યારે મને ખબર પડી કે કાશી વિશ્વનાથની શયન આરતી જે થાય છે, એમની છેલ્લી આરતી થાય છે, એ આરતી કરવાનો અધિકાર તમિલ બ્રાહ્મણોને જ છે. અને એ લોકો પરિવાર સહિત સદીઓથી ત્યાં કાશીમાં જ રહે છે અને એ જ આ કાર્યક્રમ કરે છે. આ વાતની જાણ તમિલનાડુના લોકો ભૂલી ગયા હતા, કાશીમાં અડધાને ખબર નહોતી. એ ઉજાગર થયું. તામિલનાડુથી 2000 જેટલા લોકો કાશીના પ્રવાસે આવ્યા. કાશી અને તમિલનાડુના લોકો વચ્ચે કાર્યક્રમો થયા, ફૂડ ફેસ્ટિવલ થયો, પુસ્તકોની લેનદેન થઈ, ત્યાંના પુસ્તકો પ્રકાશિત થયા. ત્યાંના અને આપણા સુંદરમ નામ ભૂલાય છે એ કવિનું જન્મદિવસ એની વચ્ચે આવતો હતો, એટલે એમના પુસ્તકો અંગેનો કાર્યક્રમ થયો. અને તામિલનાડુથી આવેલા લોકોને એક દિવસ અયોધ્યા, એક દિવસ પ્રયાગ, એમ ફરી અને પાછા તામિલનાડુ જાય એવી વ્યવસ્થા કરી હતી. એના એટલા સારા પ્રત્યાઘાતો પડ્યા કે તમિલનાડુની અંદર જે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધમાં, હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધની જે માનસિકતા હતી એ તૂટી જવા પામી છે. અને એ લોકો હવે એવું માને છે કે આપણે બધા એક છીએ. અને એનો હવે નવો પડઘો એ પડે છે કે ત્યાં વસતા સૌરાષ્ટ્રીયનોએ તામિલ સૌરાષ્ટ્ર સંગમ કરવા માટેનો નિર્ણય કર્યો છે. હવે સોમનાથ દાદાના દર્શને આવશે.
આ બધા પ્રવાહો નવા છે. આ આપણા નવા ભારતની તાસીર છે એવું મને કહેવામાં જરાય સંકોચ નથી કે તમિલનાડુના લોકો કાશી વિશ્વનાથના દર્શને જાય. હવે તમિલનાડુના લોકો સોમનાથ ભગવાનના દર્શને આવવાના છે. કાર્યક્રમની રૂપરેખા શરૂ થઈ ગઈ છે. એટલે તામિલ સૌરાષ્ટ્ર સંગમ થશે. બાપુ, તમિલનાડુની અંદર સૌરાષ્ટ્ર સંગઠન ચાલે છે અને સૌરાષ્ટ્ર એસોસિએશનના અધ્યક્ષને મોટી ટીમ છે ત્યાં, અને 20 લાખ લોકો આપણા સૌરાષ્ટ્રના તામિલનાડુની અંદર વસે છે. એ લોકો અહીંયા એ પણ 2-3 હજાર લોકો આવે એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. અને એમાં પણ આપણી સંસ્કૃતિ અને એમની સંસ્કૃતિ વચ્ચેના તાણાવાણા, કારણ કે આપણી અને તામિલનાડુની વચ્ચે કોટન અને કાપડનો વેપાર છે. મોટા પાયા ઉપર આપણું કોટન ત્યાં જાય છે, ત્યાંથી કાપડ બનીને આપણે ત્યાં આવે છે. આ મોટો એક વ્યવહાર આર્થિક રીતે પણ આપણી ને એમની વચ્ચે ચાલે છે. એને સાંસ્કૃતિક ધોરણે આગળ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે ને એમાં નોડલ એજન્સી તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રહેવાની છે, એની મને બહુ ખુશી છે. તાંજાવર યુનિવર્સિટી ત્યાંની નોડલ એજન્સી રહેવાની છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપણા વતી એનો વહીવટ કરવાની છે. આ આખા કાર્યક્રમની રૂપરેખા બનાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આવા માહોલની અંદર આ એવોર્ડોનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ થતો હોય, યુનિવર્સિટી એને ખૂબ સારી રીતે સંચાલિત કરી રહી છે. એની અંદર એનું ચયન કરનારી જે ટીમ છે એ ખૂબ જ ગુણવત્તાપૂર્ણ રીતે આ બધા નિર્ણયો લે છે. મારા ધ્યાનમાં એક વિષય આવ્યો હતો બાપુ, કે જેમ અહીંયા તો આ સાહિત્યની અનેક પાંખો છે. ભાગ્યેશભાઈ છે એટલે એ વિશે આપણે બોલીએ તો બધું ઠોઠ વિદ્યાર્થીના લેશન જેવું થાય. પણ આ લોક સાહિત્ય જે કેન્દ્ર છે એની આપણી મૂળભૂત કલ્પના હતી એ લોક સાહિત્યને ઉત્સાહ અને પ્રોત્સાહન આપવા માટેની હતી. કારણ કે એ છેડો અછૂતો હતો. બારોટો દ્વારા નિર્માણ થતું સાહિત્ય, લોક સાહિત્ય, લોકબોલી, લોકવિદ્યા, લોકવાદ્યો, એને પ્રમોટ કરવા માટેનું કેન્દ્ર છે. એટલે એની સુરક્ષા જળવાઈ રહે અને આ 10 વર્ષ પહેલાના માપદંડો છે. એટલે એમાં આમ બીજા તો વધારો માગે, અહીં તો કોઈ માગશે નહીં. એટલે આપણે સામેથી સમજીને કાંક કરીએ એવું કાંક કરજો, એવો અમારો અહીંનો સંદેશો ગાંધીનગર પોગાડજો. અમે પણ કહાટી કરાવવા લાગશું. અને એમાં કાંઈક એવું ઇન્ક્રીમેન્ટલ ગોઠવી દો કે જેથી કરીને દર વખતે આ વિષય જ ન આવે. ભલે 1%, 2%, 5% વ્યાજબી લાગે એવું, પણ વિદ્યા રાખે એની મેળે. તો શું છે કે આપેલું જ્યારે થયું હતું એનો આનંદ થયો છે ને, એ આનંદ આપણો પરમેનન્ટ ટકશે. અને સમય અને સંજોગો પ્રમાણે આ બધી આવશ્યકતા હોય જ છે. તો એ નાનું મોટું અત્યારે થઈ શકે એવા વાતાવરણ સરસ છે. અને ભાગ્યેશભાઈના છે તો એ બધું આપણને થોડુંક હરખી રીતે ઢાળ પડી જાય એવું કામકાજ છે. પુનશ્ચ બાપુના શ્રી ચરણોમાં મારા પ્રણામ. બંને એવોર્ડના જેમને આજે લોકાર્પણ થયું છે, ભાઈ લાખણસિંહભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું કે તમારી આ વિદ્યાને એની ઉપર એમના રૂડા આશીર્વાદ વરસે, આપનું આયુષ્ય તંદુરસ્ત રાખે અને તમારા ભલકારા અમે સાંભળતા રહી. બેન ઇન્દુબેનની તબિયત સારી નથી. અમારા આ આખા ઓડિયન્સ વતી એમની ખબર પૂછજો અને એમને કહેજો કે તમારી તંદુરસ્તી વહેલામાં વહેલી તકે સાજા થાય. અને એમના દ્વારા હજી પણ જો કાંઈ ખેડાણ થયેલું હોય અને એ ક્યાંક રજીસ્ટર થવાનું બાકી હોય તો આપણે કેન્દ્રના માધ્યમથી એને રજીસ્ટર કરીએ એવી એક અપેક્ષા સાથે સૌને મારા રામ રામ. श्रीरामचंद्रं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये. સૌપ્રથમ પુણ્ય શ્લોક મેઘાણી બાપા
અને પુણ્ય શ્લોક હેમુભાઈની ચેતનાને પ્રણામ કરું છું. ત્યારબાદ આ કાર્યક્રમે પૂરતી કોશિશ કરીને પહોંચવાની ખૂબ આનંદપૂર્વક કોશિશ કરીને પધારે છે એવા આપણા આદરણીય રૂપાલા સાહેબ, ભાગ્યેશભાઈ આવા કાર્યમાં સતત યજ્ઞકર્મ કરી રહ્યા છે. આ એવોર્ડ જેમને અર્પણ થયો એવા આદરણીય બહેન ઇન્દુબેન પટેલ અને એમના માનસ પુત્રી જે આપણી વંદના સ્વીકારવા આવ્યા છે એમને સ્મરું. લાખણસિંહભાઈને 2-3 દિવસ પહેલાં જ અમે કાગને ફળીએ કાગની વાતોમાં ખૂબ પ્રેમથી સાંભળ્યા અને એક યોગ્ય વ્યક્તિના નામે અપાયેલો આ એવોર્ડ એને ફાળે જાય છે અને ખૂબ ખૂબ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. કાનજી બાપાની સાથે બહુ બેસવાનું થયું. એમનો મારા તરફ ઘણો સ્નેહાદર. હું ને અમરદાસ બાપુ એક વખત એમને ત્યાં ચલાળા મહેમાન થયા. દિલ્હીમાં અમે મારા થેલા મૂક્યા અને એનાથી રહેવાયું નહીં એટલે પાઘડીનું છેડો ખોલીને ખભે નાખી અને ઉગાડા પગે એણે એના આંગણામાં રાહડા લીધા એકલાએ કે મારે ઘર સાધા આવ્યા એની મારે આનંદ ઘડી. એવા કાનજી બાપા અને એમનું એક પુસ્તક ભાઈ મનુભાઈ એમના સુપુત્ર અને આ એમના જ નામનો આ હોલ છે યુનિવર્સિટીમાં, એમાં લોકાર્પિત થયું. એ બહુ જ યોગ્ય સમયે થયેલું કાર્ય છે. એ કાર્યને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું. વિમાણી સાહેબ, આપના નેતૃત્વ નીચે આ બધું કાર્ય થઈ રહ્યું છે. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પદ્મશ્રી એવોર્ડ મળ્યા પછી પહેલી વખત રૂબરૂ મળવાનું થયું છે એવા આપણા હેમંતભાઈ, એમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ મળ્યો. ખૂબ ખૂબ શુભકામના વધાય. અને અન્ય સૌ વડીલો અહીંયા બેઠા છે, આપ સૌ ભાઈ બહેનો. માણસનું શરીર 5 તત્વનું બનેલું છે, આખી દુનિયા જાણે છે, વિજ્ઞાન કબૂલ કરે છે, સિદ્ધ થયેલી વસ્તુ છે. क्षितिजल पावक गगन समीरा पंच रचत अति अधम शरीरा. अग्नि, जल, वायु, आकाश, पृथ्वी आ 5નું બધું જ પિંડથી બ્રહ્માંડ બનેલું છે. પણ આપણે ત્યાં 5 વિદ્યાઓ છે. આમ તો વિદ્યાની કેટલી શાખાઓ છે, એની પેટા શાખાઓ કેટલી, પણ 5 વિદ્યા મૂળ છે. એક વિદ્યા છે બ્રહ્મ વિદ્યા, બીજી વિદ્યા છે અધ્યાત્મ વિદ્યા, ત્રીજી વિદ્યા છે યોગ વિદ્યા, ચોથી વિદ્યા છે વેદ વિદ્યા અને 5મી વિદ્યા છે એ લોક વિદ્યા. આ 4માંથી એકાદને તમે હટાવી દો તો વિદ્યા વિકલાંગ બની જાય. એનું એકાદું અંગ કપાઈ જાય તો એ નરવું ન રહી શકે. એવી 5 વિદ્યાઓ આપણે ત્યાં છે. ક્યારેક ક્યારેક લોકો વેદ વિદ્યાના વિદ્વાનો, અધ્યાત્મ વિદ્યાના ઉપાસકો, બ્રહ્મ વિદ્યાના સાધકો અથવા તો યોગ વિદ્યાના યોગીઓ, એના ધ્યાનમાં લોક વિદ્યા આવતી નથી. એ દુઃખની વાત છે. પણ જો લોક વિદ્યા ન હોય તો આ 4 વિદ્યાને ટકાવવી બહુ જ કઠિન છે. મારી જવાબદારી સાથે હું કહેવા માંગુ છું, લોક સાહિત્યના, લોક વિદ્યાના, લોક વાર્તા, લોકગીત, લોકવાદ્યો, લોક નાટક, લોક સંગીત, જેટલી એની શાખા છે આપણી લોક સાહિત્યની, એના એક શ્રોતા તરીકે
એના વિશે હું બહુ જાણું નહીં, પણ માણું બહુ. એક માણતલ તરીકે, જાણતલ તરીકે નહીં એવો દાવો ન થઈ શકે, પણ એક માણતલ તરીકે હું એટલું ચોક્કસ કહીશ કે મારે આ પાંચેય વિદ્યાઓને તલગા જરડાએ જો ગોઠવવી હોય તો હું આવી રીતે ગોઠવું. એક, યોગ વિદ્યા એ વાયુ છે. આખી યોગની પ્રક્રિયા શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર ડિપેન્ડ છે. એટલે જે યોગ વિદ્યા છે એ આખું વાયુમંડળ છે, એ પવન છે, એ સમીર છે. યોગ વિદ્યા સાહેબ, અધ્યાત્મ વિદ્યા એ અગ્નિ છે. એમાં બહુ તપવું પડે. અને ભગવાન કૃષ્ણએ સમજીને પોતાના શ્રીમદ ભગવદ્ ગીતાના સંવાદમાં એમ કહ્યું છે, અધ્યાત્મ વિદ્યા વિદ્યાના, સમસ્ત વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એ મારી વિભૂતિ છે, આવું પ્રતિપાદન કર્યું છે. તો એ અધ્યાત્મ વિદ્યા અગ્નિ છે. બાળીદેવ અહીંયા સાંઈ મકરંદ દવેની સાથે બેઠેલા, એની સાથે વાર્તાલાપ કર્યો હોય, એને ખૂબ એને સમજ્યા હોય એવા કેટલાય કોઈના નામ લીધા વગર કહું એટલા વિદ્વાનો અહીંયા બેઠા છે. પરંતુ હું જ્યારે નંદીગ્રામ મળવા ગયો, તબિયત બરાબર નહોતી મકરંદભાઈની, અને બેને સ્વાભાવિક સ્વાગત કર્યું. મને કે બાપુ પૂછી લઉં, અને સાંઈ કહે તો પછી આપાવું. મેં કીધું એમને કોઈ કષ્ટ ન થવું જોઈએ, પણ મળાય તો સારું, નહીં તો કોઈ બીજી વાર. એમને પૂછવા ગયા, અને મકરંદભાઈ પથારીમાં બેઠા થઈને કહ્યું કે બાપુ આવ્યા છે, તેને બોલાવે, મારે વાત કરવી છે. અમે ગયા. એમની પાસે હું તો શું બોલું, પણ એણે એક વાત કરી છે કે બાપુ અંદર અગ્નિ ઉપડ્યો છે. આ એના શબ્દો છે. આગ લાગી છે અંદર. અને મેં કહ્યું કે આ કઈ આગ છે મકરંદભાઈ? તમે તો કેટલા અનુભવમાંથી આગળ નીકળ્યા છો, અમે તો શું કહી? ત્યારે એણે કહ્યું કે બાપુ આ આધ્યાત્મિક, જેમ ભૂખ એક અગ્નિ છે, ભૂખ એક અગ્નિ વહની છે ભૂખ. તો અને ઈ જ્યારે અગ્નિ આપણા ક્ષુધા તુષારતા જનની સ્મરંતી, શંકરાચાર્ય કહે એ ભૂખનો અગ્નિ આર્ત ભાવે અમારે પ્રગટે છે, ત્યારે તું એમાં રોટલો નાખે છે, તું અમને પોષણ આપે છે. ત્યારે મકરંદભાઈ એમ કહેલું કે અધ્યાત્મ વિદ્યાની મને અગ્નિ ઉપડી છે, એને મારે ઠારવી કેમ? મારો કહેવાનો અર્થ એ, યોગ વિદ્યા એ વાયુ છે, અધ્યાત્મ વિદ્યા એ અગ્નિ છે, અને બ્રહ્મ ગગન સદૃશ્ય. બ્રહ્મ કેટલું વિશાળ છે, જરાય સાંકડું નથી બ્રહ્મ. કોઈ દિવસ એને એક ફ્રેમમાં મઢી શકાય એમ નથી. અને તેથી તલગા જરડુ એની જવાબદારી કહેવા ઈચ્છે છે કે બ્રહ્મ વિદ્યા છે એ આકાશ છે. બધાને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આખાને ઘટાટોપ કરીને એ બ્રહ્મ વિદ્યા છે, એ આકાશ તત્વ છે. અને જળ વિદ્યા હજી પણ વેદની સરવાણીઓ ચાલ્યા જ કરે છે, રૂચાઓ. જેમ તમિલની વાત કરી સાહેબે, કેરલા જાઓ, આમ કર્ણાટક જાઓ, આમ આપણા મહારાષ્ટ્ર સુધી જાઓ, આમ આપણા ભારતના અમુક, ગુજરાતના અમુક ખંડમાં તો વેદની રૂચાઓ ગંગની ધારાની જેમ પોતપોતાના મુદ્રાઓ સાથે સામગાન ચાલતું હોય છે. એને કહેવાની ઈચ્છા થાય એ જળ તત્વ છે. પણ જળ ક્યાં રહે? અગ્નિ, હવે હોળીના દિવસો આવશે ને આપણે હોળી પ્રગટાવીએ, પણ એને ક્યાં પ્રગટાવવી? આકાશમાં પ્રગટાવાય? પ્રગટાવનારા તો ગમે ત્યાં પ્રગટાવી શકે. જેને હોળી, એને કાંઈ ફાગણ સુદ પૂનમની જરૂર જ ન પડે, ગમે ત્યારે ગમે તે સ્થાને ગમે તે પ્રગટાવી શકે. પણ હોળીનો અગ્નિ, હોળાષ્ટકનો અગ્નિ ક્યાં પ્રગટાવી શકાશે? એને ક્યાં પ્રગટાવી શકાશે? આકાશ ને કોણ ઓઢશે? કોણ ઓઢીને રહેશે? અને પવન કોને પંખો નાખશે? ત્યારે ભૂમિ તરીકેનું કામ કોઈ કરતી હોય તો એ આપણી લોકવિદ્યા છે. લોકવિદ્યાના ઉપર બ્રહ્મ વિદ્યા ઘટાટોપ છે,
લોક વિદ્યાને પછી શ્લોકના રૂપમાં ભલે ને ગવાતી હોય, એ જળ તત્વ અહીંયા વહે છે. ફાંફા મારીએ છીએ કે ક્યાંક પાણીનું ટીપું મળી જાય મંગળ ઉપર કે બીજા ગ્રહો ઉપર, અને આપણે ઈચ્છીએ કે ભગવાન કરે મળે, પણ હજી તો એ આપણા સંશોધનનો વિષય છે. પણ અહીંયા તો છે જ. નીર નદીઓના થાવું મારે ક્યાંય ના રોકાવું, ભલે કંઈક આવે નાવાને નીચોવા, પણ માનવીના ધોવા મેલને. આ જળ તત્વ ક્યાં વહે છે? પૃથ્વી ઉપર વહે છે. વાયુ કોને સાચવીને બેઠો છે? પૃથ્વીને. અગ્નિ ક્યાં પ્રગટ થાય છે? પહેલો વેલો ઋગ્વેદનો અગ્નિ આકાશમાં નથી પ્રગટ્યો સાહેબ. અગ્નિ મળે પુરોહિતમ, જે પહેલો મંત્ર ઋગ્વેદનો, એ કોઈ જંગલમાં, એ કોઈ તપોવનમાં, કોઈ આરણ્યમાં, કોઈ જગ્યાએ ઋષિમુનિઓ બેઠા હશે, અને ઋષિમુનિની મારી સ્પષ્ટ વ્યાખ્યા આટલી જ છે મારા માટે કે મૌન રહે એ મુનિ, અને વિવેકથી વાણી બોલે એ ઋષિ. અને જેનામાં મૌન અને વાણીનો વિવેક બેયનો સંગમ થયો હોય એવા ઋષિમુનિઓની આપણી આ ધરા છે સાહેબ. ત્યારે ક્યાં વાયુ વહેશે? ક્યાં નદીઓ વહેશે? ક્યાં અગ્નિ પ્રગટાવીશું? અને કોને ઢાંકી? અને અમે કાગને ફળીએ વાતો તો ત્યારે આ વાત ગવાય. આપણે તો સંસ્કૃતમાં તો કહીએ તો સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમસ્વ મે. આ ગઈને આ બોલીને આપણે પાંડુરંગ દાદાએ બધાને બહુ શીખવ્યું છે, બહુ મોટું કામ કર્યું પાંડુરંગ દાદાએ સ્વાધ્યાય પ્રવૃત્તિ. પણ આપણે લોક કવિએ કેમ કે પાણી કેરા જેને પહેરણા અને આભના જેને ઓઢણા છે, એ ક્યાં જશે? આકાશ કોને ઓટાડશે? જેમ જળુંબે આ રૂખડીઓ ક્યાં જળુંબ્યો? કોના ઉપર જળુંબ્યો? રૂખડને જળુંબવું છે, અવધૂતને જળુંબવું છે, અવધૂતને ઉતરવું છે, જગ્યા જોઈએ. અને તેથી આપણો રૂખડ એમ કહે કે જેમ જળુંબે ધરતી ઉપર આભજો, એવો ગરવાની માથે રે રૂખડીઓ જળુંબ્યો. કાર્તક સુદ ચોથ જેનો જન્મદિવસ અમે મનાવીએ છીએ રૂખડનો, હું અંબાજીમાં એની જન્મતિથિ મને ખબર નથી સાહેબ. અને આવા મહાપુરુષોની જન્મતિથિને મરણ તિથિની બહુ નોંધ ન હોય. ઓશોએ બહુ સારું કહી દીધું કે હું આ તારીખથી આ તારીખ સુધી આ પૃથ્વી નામક ગ્રહ ઉપરથી પસાર થયો છું, એવું એની સમાધિ ઉપર લખ્યું છે. આ બધા આવી રીતે જ. અને આપણા ગુજરાતી ભાષાની કરામત તમે જુઓ, ઓશોએ તો ત્યાં એની સમાધિમાં એના ભક્તોએ લખ્યું છે કે આ તારીખથી આ તારીખ પૃથ્વી નામક ગ્રહ ઉપરથી આ ચેતના પસાર થઈ છે. ત્યાંથી આપણે તો આ બીજી ખબર નહોતી, પણ આપણે તો કોઈ પણ મરી જાય, ગુજરી જાય, માં કે બાપ કે ભાઈ કે, તો અડધો કાગળ મેં એમ જ લખી કે અમારા બાપા ગુજરી ગયા. આપણે ત્યાં કોઈ મર્યો જ નથી, ગુજરી જ ગયા છે, નીકળી ગયા છે, અહીંયા આવ્યા હતા. આપણે મરણને સ્વીકારતા જ નથી. આનો અભ્યાસ આપણે બહુ ઓછો કર્યો. મારા બાપા ગુજરી ગયા એટલે કે જન્મ્યા નહોતા, મેરાય નથી. અમારા ઘરે આવ્યા, પછી આમ ગયા, પછી અહીંયા પડ્યા, અને પછી નીકળી ગયા. આભ કેરા ઓઢણ જેને પાણી કેરા પહેરણા. તો આ ચારેય વિદ્યાઓ છે, મને એમ લાગે છે. એટલે જ તુલસીદાસજી સંસ્કૃતના વિદ્વાન હોવા છતાં, યોગનો પૂરો અભ્યાસ હોવા છતાં, બ્રહ્મને ઓળખી ગયેલો બાવો હતો છતાં, અધ્યાત્મની અગ્નિને પૂરેપૂરી પચાવી હતી છતાંય એ માણસ લોકબોલીમાં ધરતી ઉપર ઉતર્યો અને એને રામચરિત માનસને લોક ભાષામાં ઉતારી. ગિરા ગ્રામ્ય સિંહ રામ જસ, રામ અને સીતાના યશને એને ગ્રામ્ય ગિરામાં ઉતાર્યા. આખો શ્લોક લોકમાં આવ્યો. અને સાહેબ ભલે શિષ્ટ ભાષામાં આપણે એમ કહીએ કે 14 ભવન, એ સારો શબ્દ, ભવન તો સારો જ, પણ મૂળ ભાષા તો 14 લોક. દરેક જગ્યાએ લોક જ શબ્દ વાગે, દરેક જગ્યાએ 14 લોક, ત્રિલોક, જ્યાં જોઈએ ત્યાં લોક જ. કારણ કે એ પૃથ્વી તત્વ છે, એ ધારક તત્વ છે, એના ઉપર જ આ બધું રાસમંડળ ચાલે છે. એવી લોક વિદ્યા, એના એક સ્તંભ જેવા મહાપુરુષ જેને મેં પુણ્ય શ્લોક કહ્યા એવા મેઘાણી બાપા, ઝવેરચંદ મેઘાણી, એમના
પુણ્ય શ્લોક નામ સાથે અપાતો એવોર્ડ આટલા વર્ષોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બહુ સારી રીતે એને વહન કરી રહી છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ લઉં એટલે વિસરાઈ ન જાય એટલા માટે વચ્ચે બોલી જાઉં. ડોલરભાઈ મોકડ કાકાને કેમ ભૂલી શકાય, જે આ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર હતા. એણે બહુ મોટું કામ આ યુનિવર્સિટીમાં કર્યું. આપણે પણ મહાજનો એ કથા સપંથા, આપણે પણ એ જ રીતે બહુ ફોલોઅર્સમાં માનવું નહીં, ફોલો કરવાનું બહુ ન માનવું. હું તો ફ્લાવરનો આદમી છું. આપણે ખીલવું જોઈએ, સુવાસિત થવું જોઈએ. ફોલો નહીં, ફોલો એ પરાધીનતા છે, પણ ફ્લાવરને હું સ્વીકારું. તો મારો કહેવાનો અર્થ ડોલર કાકાને પણ યાદ કરું તો મેઘાણીભાઈના નામ, જે આ લોકવિદ્યાનો એક આધાર સ્તંભ, ભલે કદાચ કંઠ નહીં હોય, આપણે તો સાંભળ્યા નથી. કોઈક મને કેસેટ સંભળાવી હતી મેઘાણીભાઈના અવાજમાં, પણ એ કેસેટ બગડેલી હશે, એનો કંઠ નહીં બગડેલો હોય, પણ ખબર નહીં. પણ કંઠ એની પાસે કદાચ એટલો બધો મજબૂત નહીં હોય, પણ શબ્દ, એક વસ્તુ સમજી લઈએ સાહેબ, કે જેની વાણીમાં તપ હશે એના શબ્દમાં તેજ હશે. અને વાણીનું તપ, વાણીમાં તપ ત્યારે જ આવે જ્યારે મારી તમારી જીભ અસત્ય બોલતી થશે, મિથ્યા બોલતી થશે, વિવેક શું સ્નેહ રશ્મિ રખીના કરતા. રામભાઈ સિંહે લખ્યું છે કે दुर्योधन ये भी न दे न सका और आशीष समाज की ले न सका. जब પાંડવ આવ્યા વનમાંથી અને કહ્યું કે આધાર આપ દે દો, એ પણ ના આપો તો પા આપો, એ પણ તું ના આપી શકે તો 5 ગામ આપ, અમે બધું કરી લઈશું. પણ એ ભી દુર્યોધન દે ન સકા આશીષ સમાજ કી લે ન. ત્યારે એક બહુ જ વૈશ્વિક પંક્તિ સાહેબ, મારે જો નોબેલ પ્રાઇઝ આપવું હોય, આપણને એ તો સવાલ જ નથી, આ તો કલ્પનાની ઉડાન છે. પણ મેં ઘણી વખત બોલ્યો છું, કાગ બાપુની નોબેલ પ્રાઇઝ આપવા માટે કોઈ કમિટી હોય અને એમાં જો તલગાજવાનો અભિપ્રાય લેવામાં આવે તો હું એમ જ કહું કે આ પંક્તિ ઉપર આપી દો, ઝડપેલું અભય અમર કરશે પણ અભય નહીં આપી શકશે. એક પંક્તિ સાહેબ, વૈશ્વિક પંક્તિ છે. આ અમારો લાખણસિંહભાઈ કાલે પરમ દિવસે બોલતો હતો કે એક કવિતામાં એક જગ્યાએ ઝવેરાત હોય, એમાં ક્યાંક એક વાક્યમાં ઝવેરાત હોય, એમાં એક શબ્દમાં ઝવેરાત હોય, એમાં ક્યાંક કોહિનૂર પીડ્યું હોય, ક્યાંક અક્ષર. એક પંક્તિ. એમ રામધારી સિંહ, હવે એ તો શિષ્ટ સાહિત્યના માણસ, ભાગ્યેશભાઈ બેટા, આ તો બધા વિદ્વાનો છે. આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પ્લેનમાંથી ઉતરતા કે ચડતા થોડા પગ લડફડ્યો સીડી ઉપરથી, અને એ વખતે રામધારી સિંહે એનો હાથ પકડી લીધો અને પંડિતજી પડતા પડતા બચ્યા. ત્યાં થેન્ક યુ ત્યારે કીધું નહીં પંડિતજી એવું કાંઈ નથી, પણ મારે તો એટલું જ કહેવાનું છે કે રાજનીતિ જ્યારે લડખડા લઈને ત્યારે સાહિત્ય જ એનું બાવડું પકડે છે, બીજું કોઈ નથી પકડ્યું. કારણ કે તમે લખી ગયા આ શબ્દ વડાપ્રધાનની સામે કાંક કેવું મોટું અભય હશે. મારી તમારી વાણી કેટલી હેઠી થઈ ગઈ છે સાહેબ, હેઠી, અને ખોટી રીતે હેઠી. આપણી શબરીના બોરની જેમ હેઠી થઈ હોત તો કૃષ્ણ આપણી વાણીને ધ્યાન કરી જાત. હા, કે તારી જીભ કાઢ, મારે વેલેન્ટાઇન ડે ઉજવવો છે એમ કરી. પણ વાણી કેટલી જૂઠી. એની પંક્તિ મારે તમને કહેવી છે કે દુર્યોધન ये भी न दे न सका आशीष समाज की ले न सका. આના પછીની પંક્તિ પર જો મારે નોબેલ પ્રાઇઝની કમિટીના હું તો અધ્યક્ષ, આપણે કંઈ સવાલ જ નથી, આ તો કલ્પના જ. પણ જો મારે આપવાનું થાય તો આ પંક્તિ ઉપર રામધારી સિંહને મરણોત્તર નોબેલ પ્રાઇઝ આપું, કવિતાનું, સાહિત્યનું. અને वो પંક્તિ છે दुर्योधन ये भी न दे न सका आशीष समाज की ले न सका. जब मौत मनुष्य पर छाता है पहले विवेक मर जाता. ખૂબ ખૂબ આભાર પૂજ્ય બાપુ. આપણે રાષ્ટ્રગીત ગાઈને જ ઉઠીશું, કોઈ આપણે આપણી જગ્યા નહીં છોડીએ પ્લીઝ. એટલે
जनगण मन अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाए तव जय गाथा जनगण मंगलदायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है भारत माता की जय।